આ ગુનામાં જે 2 વ્યક્તિઓ પકડાયા હતા, ત્યારબાદ ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં પોલીસને અન્ય એક વ્યક્તિ જેનું નામ મયુર ઇટાલિયા છે એની પણ ધરપકડ કરવામાં આવી છે. આ મયુર ઇટાલિયાએ સાયબર ફ્રોડ કરનારા મુખ્ય વ્યક્તિઓ કિરાત જાદવાણી અને મીત ખોખર આ લોકોને 30 જેટલા કરંટ એકાઉન્ટ ખોલાવડાવી અને સેલ કર્યા હતા અને એ દરેક એકાઉન્ટ દીઠ એને 6 થી 6.5 લાખ અથવા વધારે પ્રકારની એમાઉન્ટ એને મળતી હતી. આજે મયુર ઇટાલિયા છે એણે પોતે MBA કરેલું છે. અત્યાર સુધી અમારી જે તપાસ છે એમાં આ સમગ્ર ઘટનામાં લગભગ 265 કરોડ જેટલી એમાઉન્ટનું કેલ્ક્યુલેશન અમારા સામે આવ્યું છે કે જેમાં એ લોકોએ જે સ્ક્રીનશોટ્સ અને એ લોકોના જે ટ્રાન્ઝેક્શનની ડિસ્કશન હોય એમાં અત્યાર સુધી 265 કરોડ એમાઉન્ટનું ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પ્રાઇમરી અત્યારે જણાય છે અને એ 265 કરોડ દીઠ આ લોકોને કેટલું કમિશન મળ્યું એનું પણ અત્યારે તપાસ ચાલુ છે. અત્યાર સુધી પોલીસના ધ્યાનમાં જે આવ્યું છે એમાં ટોટલ 194 એકાઉન્ટ અમારા સામે આવ્યા છે કે જેમાં અમને એ લોકોના જે લેપટોપ કમ્પ્યુટર એમાંથી અમને જે એક્સેલ શીટ્સ અને મળ્યું છે એમાં અત્યાર સુધીનું કાઉન્ટ 194 થાય છે. એમાંથી કેટલા એકાઉન્ટ એ લોકોએ સેલ કર્યા છે અને કેટલા હજી પોતાની પાસે રાખ્યા છે એની તપાસ ચાલુ છે.